મહેસાણા જિલ્લાના ખેડૂતો હવે પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી તરફ મજબૂત પગલું ભરી રહ્યા છે. એવી જ રીતે બહુચરાજી તાલુકાના કનોડા ગામના ખેડૂત રામભાઈ પટેલે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવીને અલગ અલગ પાકો જેવા કે કેળા, પપૈયા, શેરડી અને સરગવાની સફળ ખેતી કરી રહ્યા છે. પટેલ રામભાઈ મોહનભાઈ, ગામ કનોડા, તાલુકો બહુચરાજી. પ્રાકૃતિક ખેતી તો એવું છે સાહેબ, હવે બધા લોકો આપણે ધીરે ધીરે બધા રોગો થવા માંડ્યા. પછી નક્કી કર્યું કે આપણે ખરેખર જે હાલ જે ડીએપી યુરિયા વાપરીએ છીએ ને એ ખરેખર આ ઝેરવાળા જ છે. માટે હવે પ્રાકૃતિક કર્યા વિના છૂટકો નહીં. એના કારણે આપણે છે ને પ્રેરિત થઈને આપણે બધું કરવું જ પડશે. અને અમે એના આધારે ચાલુ કર્યો અને સરકારી સંસ્થાઓ પણ એમાં ઘણું પ્રોત્સાહન આપે છે અને એનાથી આપણે થોડો વેગ મળ્યો છે. પ્રાકૃતિક પાકમાં છે ને કેળા વાયા છે, પપૈયા છે અને શેરડી વાવી છે અને ઓબા વાયા છે. રામભાઈ પટેલ અગાઉ પોસ્ટ વિભાગમાં નોકરી કરતા હતા, પરંતુ બાળપણથી જ ખેતી પ્રત્યેના શોખ અને જમીન સાથે તેઓ જોડતા રહ્યા. નિવૃત્તિ બાદ છેલ્લા 5 થી 6 વર્ષથી તેઓ સંપૂર્ણ સમય ખેતીમાં આપી રહ્યા છે. શરૂઆતમાં રાસાયણિક ખેતી કરતા રામભાઈ હવે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ તાલીમ કેન્દ્ર અને આત્માના સહયોગથી પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને પ્રાકૃતિક ખેતી અપનાવીને તેઓ પોતાના અને આજુબાજુના લોકોના જીવન ધોરણમાં સુધારો કરી રહ્યા છે. અત્યારે તેઓ 1 વીઘામાં સૌપ્રથમ સરગવા, પપૈયા, શેરડી અને અલગ અલગ બાગાયત પાકોનું વાવેતર કરી રહ્યા છે. અત્યારે તેઓએ 2 વીઘામાં અલગ અલગ વાવેતર કર્યું છે. અન્ય ખેડૂતોને અમે કહીએ છીએ કે તમે છે ને જુઓ, આ બધા ઘેર જુઓ કેટલા બધા બીમાર છે અને જો બીમારીમાંથી મુક્ત થવું હોય તો વધારે નહીં તો તમારા ઘર પૂરતું તો કંઈક કરો. કીધું કંઈક કરશો તો તમે પોતાનું ઘરે તમારા પૂરતું આરોગ્ય મારું શું જળવાશે અને બીજા રોગવાળું ખાવું નહીં પડે. બિલકુલ. રામભાઈ પટેલ સતત નવા પ્રયોગો કરે છે. પપૈયા માટે તેઓ આંકડા જેવી વનસ્પતિ વડે પોટાશિયમયુક્ત દ્રાવણ તૈયાર કરે છે, જે ફળનો સ્વાદ જાળવે છે અને કીટકોને દૂર રાખે છે. પપૈયાના છોડની આસપાસ સિલ્વર ફોઇલ લગાવીને અલગ અલગ પ્રાણીઓથી તેને બચાવે છે. પાણી આપવા માટે ઓછા શ્રમમાં વધુ લાભ મેળવવા માટે તેઓ આ પ્રકારની અલગ અલગ પદ્ધતિ અપનાવી રહ્યા છે. રામભાઈ પટેલ માને છે કે પ્રાકૃતિક ખેતી માત્ર ઉત્પાદનનો મુદ્દો નથી, પરંતુ સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાથે સીધો જોડાયેલો વિષય છે. રાસાયણિક અવશેષ રહિત ખોરાક જ આવનારી પેઢીને સુરક્ષિત રાખી શકે છે. રામભાઈ પટેલ અત્યારે 74 વર્ષની ઉંમરે પણ ખેતરમાં કાર્યરત છે. તેઓ માને છે કે ઉંમર નહીં, વિચાર અને સંકલ્પ જ સાચી શક્તિ છે. તેમનો આ પ્રયત્ન હવે મહેસાણા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે પ્રેરણાનું પ્રતીક બન્યું છે.